પીએમજય યોજનામાં ગેરરીતિ બાદ હવે મેડિકલ ક્લેમ થકી કૌભાંડનો આરોપ લાગ્યો છે। ત્યાંથી બાદ હવે રાજકોટની વોખાટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। દર્દીના સગાએ સારવાર કરતા અધધર નાણાં વસૂલવાનો આરોપ લગાવ્યો છે। રાજકોટમાં વોખાટ હોસ્પિટલ છે કે 7 સ્ટાર હોટેલ, તેને લઈને સવાલો થઈ રહ્યા છે, કેમ કે બાળકને એડમિટ રાખવા બદલ તોતિંગ બિલ આપ્યું છે। 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લેવા માટે દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે માત્ર 24 કલાક દાખલ રહેનાર દર્દીને 1,60,000નું બિલ ફટકારવામાં આવ્યું છે। હાથમાં 7 ટાંકાનું બિલ આપ્યું છે, રૂપિયા 1,60,000। સારવાર આપીને 24 કલાકમાં જ બાળકને રજા આપી દેવામાં આવી છે। સાંજે દાખલ કર્યો છતાં સવારના ડોક્ટરનો વિઝિટ ચાર્જ લગાવ્યો છે। દર્દીના સગા પાસેથી રૂપિયા 10,000 રોકડા પણ ભરાવ્યા હતા। બાળકના હાથ પર એક પણ ઓપરેશન કર્યું નથી, માત્ર ટાંકા લીધા છે। હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ હેઠળ પૈસા પડાવવાના કૌભાંડ કર્યાના પરિવારજનોના આક્ષેપ છે। દર્દીના સગા વોખાટ હોસ્પિટલ સામે હવે કાયદાકીય કાર્યવાહી કરશે। कोई सर्जरी हती ज नहीं, स्टीच ज लेवाना हता। स्किन तो फाटी गेली છે, તેને ક્લીન કરીને એમને રાખી દે, સીધો સ્ટીચ જ લેવાનું હતું। આ વસ્તુ છે એ તો અંદર એ લોકોને ઈશ્વર જાણે, મને ખબર ન, અમે તો બહાર બેઠા હોઈએ, અમને ખબર ન હોય। અને એના જે બીજો કોઓપરેટિવ ડોક્ટર ને પેલા ડોક્ટર ને બધાને વિઝિટ ની અંદર મોકલતા હોય, કોઈ હાથ પણ અડાડતા નથી। આવીને કેમ છો, હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર। અને આ તો ખરેખર થવું જ ન જોઈએ। જો ખરેખર કોઈ પણ પેશન્ટની એમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે, આ ડોક્ટરની વિઝિટ લેવડાવો, તો જ ખરેખર એને ડોક્ટરને મોકલવા જોઈએ। ન મોકલે શું કામ બીજા અનેક લોકો, અસંખ્ય લોકોને મોકલે। વધુ વિગત સાથે રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, પીએમજય યોજનામાં ગેરરીતિ બાદ હવે મેડિક્લેમ થકી કૌભાંડ ચાલતું હોય તેવા આક્ષેપ પરિવારજનોએ કર્યા છે। શું વિગતો છે અને પરિવારજનો શું કહી રહ્યા છે? હોસ્પિટલની શું વિગતો મળી રહી છે? દીપિકા, ચોક્કસપણે આ સૌથી મોટું કૌભાંડ છે તે કહી શકાય છે, કારણ કે પીએમજય યોજનામાં જે રીતના ખોટા રિપોર્ટો તૈયાર કરી અને નાણાં પડાવવામાં આવતા હતા, ખોટા ઓપરેશનો થઈ રહ્યા હતા, તેવું જ હવે મેડિક્લેમ્પની અંદર પણ સામે આવ્યું છે। એક બાળક છે, તેની માતા સાથે સામાન્ય અકસ્માત થયું હતું, પડી જાય છે ને હાથમાં લાગી જાય છે, અને તેને જ લઈને વોખાટ હોસ્પિટલ, કારણ કે જેણે મેડિક્લેમ્પ ઉતારેલો હતો તે વોખાટ હોસ્પિટલ છે, તેમાં ઇન્ક્લુડ હતી, એટલા માટે તેને વોખાટ હોસ્પિટલ લાવવામાં આવ્યા। જોકે વોખાટ હોસ્પિટલની જો વાત કરીએ તો તેને બાળકને સાંજના સમયે દાખલ કરવામાં આવે છે, પરંતુ વોખાટ હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ્પ જ્યારે દેખાડવામાં આવે છે તો તેમાં સવારના ભાગે તેને દાખલ કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મેડિક્લેમ્પની અંદર ઉલ્લેખ કરે છે। બીજી બાજુ બાળકને જે ટાંકા લેવામાં આવ્યા છે તે લગભગ 7 થી 8 જ ટાંકા છે તે લેવામાં આવ્યા છે, અને તેનું બિલ ફટકારવામાં આવ્યું છે। 1,64,000 થી 60,000 રૂપિયા જેટલું બિલ છે તે આ ફટકારવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે દીપિકા, ડોક્ટરો છે તેને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ, આ પરંતુ ભગવાનને લાયક કેવા લાયક અમુક ડોક્ટરો નથી, કારણ કે જે રીતના હવે આ ડોક્ટરનો પૈસા છે ને એ માત્ર રૂપિયા કમાવા માટે થઈને હોસ્પિટલ સંચાલકો કરતા હોય તેવું લાગી રહ્યું છે। એક નાના બાળકને પણ મૂકવામાં નથી આવતો, ને મેડિક્લેમ તો એટલા માટે ઉતારે છે કે લોકો કાલ સવારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો બાળકને ઇઝીલી કે કોઈ પણ વ્યક્તિને સારવાર મળી શકે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તો માત્ર રૂપિયાના લાલચુ હોય તેવું લાગી રહ્યું છે। જો ખરા અર્થમાં તપાસ કરવામાં આવે તો ન માત્ર એક હોસ્પિટલ પરંતુ અનેક હોસ્પિટલમાં આ જ પ્રકારના બનાવો બનતા હશે તેવું લાગી રહ્યું છે। 24 કલાક જે બાળક દાખલ નથી રહ્યું તેને 24 કલાક સુધી દાખલ હોય તેવું દેખાડવામાં આવ્યું છે। સાંજના સમયે દાખલ થાય છે અને સવારના તે બાળકને રજા પણ આપી દેવામાં આવે છે। એટલે સૌથી મોટો એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના બાળકનો હિસાબ છે, 1 ટાંકાનો હિસાબ જો કરવા જાય ને દીપિકા તો 22,800 રૂપિયા લેખે થયો। ડોક્ટરની વિઝિટની જે વાત કરવામાં આવે છે, અલગ અલગ ડોક્ટરોનો આ ચાર્જ લગાવવામાં આવ્યા છે। જે બાળકના દાદાએ આક્ષેપ કર્યો છે, ડોક્ટરો આવતા તો માત્ર ખાલી એટલું જ પૂછતા બરોબર છે ને શું છે, એટલે તેના ઉપરથી જ ખબર પડી જાય કે બાળકને કાંઈ થયું નથી, પરંતુ ડોક્ટરની વિઝિટના નામે ચાર્જ છે તે પણ લગાવવામાં આવ્યો છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હોસ્પિટલ છે કે પછી રૂપિયા કમાવાની
આ દુકાન બનાવી દીધી છે. એક તરફ આપણે ડોક્ટરોને ભગવાનનું રૂપ કહી છીએ કે ભગવાનના દરજ્જો તેમને આપીએ છીએ કે સાહેબ તમે કહેશો એમ અમે કરવા તૈયાર છીએ, કારણ કે બાળક છે, બાળકને કાંઈ પણ હોય તો જો બીવરાવે અને કહે તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે તમે કયો એમ અમે કરશું, તમે કયો એટલા રૂપિયા ભરશું. બાળકને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે પ્રથમ 10,000 રૂપિયા પણ ભરાવવામાં આવે છે. ત્યારબાદ મેડિક્લેમ હોસ્પિટલમાં આવતા વેત ડોક્ટરો શું કામે પૂછે કે મેડિક્લેમ છે, એટલા માટે પૂછે છે કે કઈ રીતનું તેનું બિલ બનાવવું. ખરા અર્થમાં મેડિક્લેમની વાત કરવામાં આવે એટલે ડોક્ટરોને ખબર પડે કે મેડિક્લેમ છે એટલે ખબર પડી ગઈ કે આ દર્દી છે એ રૂપિયા છાપવાનું મશીન બની ગયું છે ખાનગી હોસ્પિટલો માટે. એટલે સૌથી મોટો સવાલ છે કે હોસ્પિટલો છે કે પછી રૂપિયા છાપવાના મશીન. લોકો ભગવાનનું સ્વરૂપ આપે છે કે ભગવાનનો દરજ્જો આપે છે, પરંતુ હવે આ લોકો જાણે રૂપિયા છાપવા માટે દર્દીની રાહ જોતા હોય ને તેવું લાગી રહ્યું છે. દીપિકા, ખરા અર્થમાં જો આમાં તપાસ કરવામાં આવે, આરોગ્ય વિભાગ તપાસ કરે તો પીએમજય યોજના કરતા પણ મોટું કૌભાંડ છે તે સામે આવી શકે એમ છે. જી આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે 24 કલાકના 1,60,910 રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું છે. ત્યારે કઈ રીતે આ સમગ્ર ચાર્જ વસૂલાયો છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.